નમસ્તે બહેનો. આ કોર્સના પ્રથમ મોડ્યુલ આપણે માસિક ધર્મ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સમજવા જઈ રહ્યા છીએ. માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે. દરેક યુવતી અને સ્ત્રીના શરીરમાં દર મહિને થતા સ્વાભાવિક બદલાવનો આ એક ભાગ છે. આ કોઈ બીમારી નથી, શરમની બાબત નથી અને ગંદી વસ્તુ પણ નથી. પણ આ દિવસોમાં શરીર થોડું નાજુક હોય છે, એટલે ખાસ સ્વચ્છતા અને કાળજી રાખવી ખૂબ જરૂરી બને છે. જો આપણે યોગ્ય રીતે સેનેટરી પેડ અથવા સ્વચ્છ કપડું ઉપયોગ કરીએ, સમયસર બદલીએ અને યોગ્ય રીતે નિકાલ કરીએ, તો આપણે ચેપ, ખંજવાળ, દુર્ગંધ અને અન્ય બીમારીઓથી બચી શકીએ. આગળના ભાગમાં આપણે વિગતે શીખીશું કે શું કરવું, શું ન કરવું અને કેવી રીતે સ્વસ્થ અને સુરક્ષિત રહેવું. ચાલો હવે શરૂઆત કરીએ. માસિક એટલે શું અને કેમ? હવે આપણે સમજીએ કે માસિક થાય છે કેમ. સ્ત્રીનું શરીર દર મહિને ગર્ભ ધારણ કરવાની તૈયારી કરે છે. દર મહિને અંડાશયમાંથી એક ઈંડું બહાર આવે છે. તેને અંડોત્સર્જન કહેવામાં આવે છે. આ ઈંડું ગર્ભાશય તરફ જાય છે. તે દરમિયાન ગર્ભાશયની અંદર લોહી અને પાતળી સ્તર બને છે. તેથી જો ગર્ભ રહે તો બાળકને વધવા માટે જગ્યા મળી રહે. પણ જો ગર્ભ રહેતો નથી. પગલું 2. ગર્ભ રહેતું નથી. પહેલાં આપણે જોયું કે દર મહિને અંડાશયમાંથી એક ઈંડું બહાર આવે છે અને ગર્ભાશય ગર્ભ માટે તૈયાર થાય છે. હવે સમજીએ આગળ શું થાય છે. જો આ ઈંડાનું નિષેચન થતું નથી, એટલે કે પુરુષના બીજાણુ સાથે મળતું નથી, તો ગર્ભ રહેતો નથી. એવામાં શરીરને ગર્ભની જરૂર રહેતી નથી અને ગર્ભાશયની અંદર બનેલું લોહી અને પડત તૂટવા લાગે છે. આ તૂટેલું પડત અને લોહી યોનિ માર્ગથી બહાર આવે છે. પગલું 3. માસિક શરૂ થાય છે. હવે છેલ્લું પગલું સમજીએ. જો ગર્ભ રહેતો નથી, તો ગર્ભાશયની અંદર બનેલું લોહી અને પડત શરીર બહાર કાઢે છે. આ લોહી યોનિ માર્ગથી બહાર આવે છે. એ જને આપણે માસિક ધર્મ અથવા પીરિયડ્સ કહીએ છીએ. આ સામાન્ય રીતે 3 થી 7 દિવસ સુધી ચાલે છે. પહેલા 2 થી 3 દિવસ પ્રવાહ થોડો વધુ હોય છે, પછી ધીમે ધીમે ઓછો થઈ જાય છે. દરેક મહિલાનો સમય અને પ્રમાણ અલગ હોઈ શકે છે. એ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને શરીરની બનાવટ પર આધાર રાખે છે. અને પછી આગળના મહિને ફરીથી આ ચક્ર શરૂ થાય છે. તો શરીર આ વધારાનું લોહી અને સ્તર બહાર કાઢે છે. આ લોહી યોનિ માર્ગથી બહાર આવે છે. એને જ આપણે માસિક અથવા પીરિયડ્સ કહીએ છીએ. આ સંપૂર્ણ કુદરતી અને સ્વસ્થ પ્રક્રિયા છે. દર મહિને થવી એ શરીર સ્વસ્થ હોવાની નિશાની છે. ચાલો હવે આગળ સમજીએ કે આ દરમિયાન શું કાળજી રાખવી જોઈએ. માસિક દરમિયાન સફાઈનું મહત્વ. માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં શરીરમાંથી લોહી બહાર આવે છે અને લોહીમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. જો યોગ્ય સ્વચ્છતા ન રાખીએ તો ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. સફાઈ ન રાખવાથી પેશાબમાં બળતરા, યોનિમાં ખંજવાળ, ખરાબ ગંધવાળો સ્રાવ અને ચામડી પર રેશિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે માસિક દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. સ્વચ્છ પેડ અથવા સ્વચ્છ કપડું સમયસર બદલાવવું, પ્રાઇવેટ ભાગ સાફ અને સૂકો રાખવો અને હાથ ધોઈને જ પેડ બદલાવવું. યાદ રાખો, સફાઈ રાખશો તો તમે સ્વસ્થ અને આરામદાયક રહી શકશો. માસિક દરમિયાન શું કરવું અને શું ન કરવું. માસિક ધર્મ દરમિયાન કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખશો તો તમે આરામદાયક અને સ્વસ્થ રહી શકશો. સૌથી પહેલાં, હંમેશા સારા ગુણવત્તાવાળા સેનેટરી પેડ અથવા સ્વચ્છ સૂકું કપડું વાપરો અને તેને દિવસમાં 2 થી 3 વખત બદલો. ભીનું અથવા ગંદુ કપડું ક્યારેય ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. આ દિવસોમાં રોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. પ્રાઇવેટ ભાગને સાફ અને સૂકું રાખવું ખૂબ જરૂરી છે. માસિક દરમિયાન યૌન સંબંધ ટાળવો જોઈએ, કારણ કે આ સમયે ઇન્ફેક્શનનો ખતરો વધુ રહે છે. થોડી હળવી કસરત કરશો તો દુખાવો ઓછો થાય છે અને શરીરને આરામ મળે છે. સામાન્ય રીતે પીરિયડ્સ 11 થી 15 વર્ષની ઉંમરે શરૂ થાય છે
અને 45 થી 50 વર્ષની ઉંમરે બંધ થાય છે. એક મહિલાનો માસિક ચક્ર સરેરાશ 28 દિવસનો હોય છે, પરંતુ થોડો આગળ પાછળ થવો સામાન્ય છે. યાદ રાખો, માસિક ધર્મ કુદરતી પ્રક્રિયા છે, બીમારી નથી. યોગ્ય માહિતી અને સફાઈ રાખશો તો કોઈ ડરવાની જરૂર નથી. શું કરવું અને શું ન કરવું? માસિક દરમિયાન થોડું ધ્યાન રાખશો તો દુખાવો ઓછો રહેશે અને શરીર સ્વસ્થ રહેશે. સૌથી પહેલાં શું કરવું? પોષણયુક્ત આહાર લો. ફળ, શાકભાજી અને લોહતત્વવાળો ખોરાક શરીરને તાકાત આપે છે. દુખાવો થાય તો પેટ પર ગરમ પાણીની થેલી રાખવાથી રાહત મળે છે. હંમેશા સ્વચ્છ સેનેટરી પેડ વાપરો અને સમયસર બદલો. પ્રાઇવેટ ભાગ સાફ રાખો અને સાફ પાણીથી ધુઓ. હળવી કસરત અથવા યોગ કરવાથી દુખાવો ઓછો થાય છે. પૂરો આરામ લેવો પણ જરૂરી છે. જો વધારે દુખાવો રહે તો ડોક્ટરની સલાહ લો. હવે શું ન કરવું? કોલ્ડ ડ્રિંક, વધારે ચા કોફી ટાળો. ભૂખ્યા ન રહો. ગંદુ અથવા ભીનું કપડું વાપરશો નહીં. પ્રાઇવેટ ભાગ સાફ કરવા માટે સોપનો ઉપયોગ ન કરો. વપરાયેલ પેડ ફરીથી ઉપયોગ ન કરો અને તેને ટોયલેટમાં ન નાખો. ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર દવા ન લો. યાદ રાખો, યોગ્ય કાળજી રાખશો તો પીરિયડ્સ દરમિયાન પણ તમે સામાન્ય જીવન જીવી શકો છો.